ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડી અને એફ વિભાગના તત્વોની વાત કરતા હતા. ગઈકાલે એનો એક લેક્ચર આપણે પૂરો કર્યો. થિયરિકલ અને આમાં મોટે ભાગે ફિઝિકલ એટલે કે ભૌતિક ગુણધર્મોનો વધુ ઉલ્લેખ છે. પી વિભાગના તત્વોની સાપેક્ષમાં આ પ્રકરણ આપણને સરળ શું કામ લાગે તો કે એના એક બે કારણમાં એક અગત્યનું કારણ એ છે કે આ બધી ધાતુઓ છે એટલે રાસાયણિક ગુણધર્મોમાં કોઈ એવું ખાસ વેરિએશન હોતું નથી અને એટલે જ રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ અહીંયા ખૂબ જ ઓછો આવે છે. મોટે ભાગે અહીંયા ભૌતિક ગુણધર્મોની વાત આવે છે. એમાંના કેટલાક ભૌતિક ગુણધર્મોની મિત્રો આપણે વાત કરી. દાખલા તરીકે ગઈકાલે એટલે કે ગયા લેક્ચરમાં આપણે એની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી એના કદ સંબંધી આપણે થોડી વાત કરી હતી. ખાસ કરીને આજે આપણે જે વાત કરવાની છે એમાં જ આગળ વધવાનું છે. કદની ખબર પડે તો ત્રિજ્યાની ખબર પડે, કારણ કે કદ જેમ ઘટે એમ ત્રિજ્યા ઘટે, કદ વધે એમ ત્રિજ્યા વધે. એટલે ટૂંકમાં કહીએ તો કદ અને ત્રિજ્યા સંબંધ ધરાવે છે. એની સાથે આયનીકરણ એન્થાલ્પીમાં પણ ફેરફાર છે. પણ મિત્રો એક વાત કહું કે અહીંયા આયનીકરણ એન્થાલ્પી અને કદનો ફેરફાર જે છે ને, કારણ કે આગળના પી બ્લોકમાં આ પોઈન્ટ સહેલો હતો કે જેમ કદ ઘટે એમ કેન્દ્રનું બાહ્ય કક્ષાથી અંતર ઘટે અને અંતર ઘટે એટલે કેન્દ્રનું આકર્ષણ વધે અને આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવો અઘરો, એટલે આયનીકરણ એન્થાલ્પી વધારે. બરાબર ને? આ બહુ સિમ્પલ વસ્તુ હતી. કદની સાથે સીધો આયનીકરણનો સંબંધ હતો, આયનીકરણ એન્થાલ્પીનો. પણ મિત્રો ડી વિભાગના તત્વોમાં કદની સાથે સીધી રીતે આયનીકરણ એન્થાલ્પી જોડાયેલી નથી, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ખાલી કદ જ નથી ધ્યાનમાં લેવાનું, સાથે સાથે શિલ્ડિંગ અસર પણ ધ્યાનમાં લેવાની છે, સાથે સાથે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ પણ ધ્યાનમાં લેવાનું છે. એટલે બની શકે કે કદમાં તમને એક સમાનતા જોવા મળે પણ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિમાં તફાવત જોવા મળે. પછી બીજી એક અગત્યની વાત મિત્રો કે અહીંયા પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવા માટે, ધારી લો હું 3 તત્વોના ઉદાહરણ આપું ને પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવા માટેની ઉર્જાનો ક્રમ આપું, ભાઈ પહેલો ઇલેક્ટ્રોન આને સહેલો પડે છે, આને અઘરો પડે છે. પછી બીજો ઇલેક્ટ્રોન ગુમાવવામાં બની શકે કે એક શું કહેવાય કે સંપૂર્ણ તફાવત જોવા મળે. જેને પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો પડ્યો હોય બની શકે અને બીજો ઇલેક્ટ્રોન ગુમાવવો અઘરોય પડી જાય, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના એક ખાસ અગત્યનો પોઈન્ટ છે અહીંયા. એટલે કદ કરતા વધુ અહીંયા ભાર ઇલેક્ટ્રોન રચનાને આપવામાં આવે છે, કારણ કે અહીંયા જે ઇલેક્ટ્રોન એડ થાય છે એ અંદરની ડી કક્ષામાં થાય છે. બરાબર? એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. ભૌતિક ગુણધર્મો બહુ સહેલા છે પણ આપણે ઘણા ડીપમાં લઈ જવાના છે. પી બ્લોકની જેમ એકદમ સરળતાથી અહીંયા ભૌતિક ગુણધર્મો નહીં સમજી શકાય. ઓકે, હવે આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું સક્રાંતિ ધાતુ તત્વોના પરમાણ્વીય અને આયનીય કદનો ફેરફાર. તો આપણે સક્રાંતિ ધાતુ તત્વોની કેટલી શ્રેણી આપી ભાઈ? એક 3D કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થતો હોય એને આપણે પ્રથમ શ્રેણી કીધી, 4D માં દાખલ થતો હોય એને આપણે દ્વિતીય શ્રેણી કીધી, 5D માં દાખલ થતો હોય એને તૃતીય અને 6D માં દાખલ થતો હોય એને આપણે ઓકે. એટલે આપણે કુલ ડી વિભાગની 4 શ્રેણીનો અભ્યાસ કર્યો, વાત કરી. એમાં છેલ્લી શ્રેણી છે એ અધૂરી છે, બરાબર, પણ આપણે 4 શ્રેણીની વાત કરી. તો મિત્રો એમાં પહેલી શ્રેણીનો હું તમને અભ્યાસ કરાવું તો પહેલી શ્રેણીમાં આયનીકરણ, પહેલા આપણે કદની વાત કરીએ તો કદમાં કેવો ફેરફાર થાય છે અને આ કદનો જે ફેરફાર છે ખાસ સમજવાની જરૂર છે. પહેલી વાત તો એ કે જેવો તમને પી અને એસ બ્લોકમાં કદનો ફેરફાર જોવા મળે એવો નહીં મળે. આપણે એમ કહેતા હતા બીજા આવર્તમાં લિથિયમ થી નિયોન સુધી જતા કદ શું થાય તો કે ઘટે, પણ ઈ ઘટાડો દેખીતો હતો અને આપણે સમજી શકતા હતા અહીંયા એક કદનો ઘટાડો તો છે જ પણ એટલો મોટો ઘટાડો નથી. અને અહીંયા ઘટાડો પાછો અનિયમિત છે, ઓલામાં કન્ટિન્યુ ઘટતો હતો. અને એનું કારણ આપણે શું આપતા હતા ખબર? એક જ આવર્તમાં ડાબેથી જમણે જતા પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્રમાં પ્રોટોન વધે, બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વધે એટલે આકર્ષણ વધે, આકર્ષણ વધે એટલે સંકોચન થાય એટલે કદ ઘટે. આ બહુ સિમ્પલ વસ્તુ હતી. એમાં જ્યારે અહીંયા ખૂબ જ વેરિએશન તમને જોવા મળશે. અહીંયા તમે એનો ગ્રાફ જુઓ તો તમને કદનો ખ્યાલ આવશે. 3D કક્ષાના કદનો જે ગ્રાફ છે મિત્રો એ અહીંયા આપણને ગ્રીન લાઈનથી આપેલો છે. જુઓ, એ તમને આખી વાતનો ખ્યાલ આપશે કે ભાઈ સ્કેન્ડિયમ થી તમે જુઓ તો લગભગ નિકલ સુધી કદ ઘટ્યું. તમે આલેખ જોજો પાછળના પેજમાં
સ્કેન્ડિયમ થી નિકલ સુધી ક્રમિક કદ ઘટ્યું, પછી નિકલ થી કોપર અને કોપર થી ઝિંક માં કદ ઘટવાને બદલે કદ વધ્યું. હવે એની પાછળનું રીઝન મિત્રો આપણે સમજવું જોઈએ. મેઇન એ જ પોઈન્ટ છે. શું કામ આવું થયું એ કારણ આપણી પાસે હોવું જોઈએ. તો કદ ઘટે છે એ સમજવાની જરૂર નથી લાગતી મને. કેમ? તો કે સ્કેન્ડિયમ 21 નંબર છે, ત્રીજા સમૂહનું તત્વ છે. પછી ટિટેનિયમ 22 નંબર છે, ચોથા સમૂહનું તત્વ છે. એમ તમે અહીંયા સુધી જાઓ, નિકલ કેટલામાં સમૂહનું તત્વ આવશે મિત્રો? બોલો. 10 માં. પછી કોપર 11 અને ઝિંક 12 માં સમૂહનું તત્વ છે. આનો પરમાણુ ક્રમાંક 28, 29 અને 30 આમ છે. તો અહીંયા સુધી કદ ઘટે છે. અહીંયા સુધી કદ ઘટે છે એનું રીઝન મારે આપવાની જરૂર નથી, કારણ કે એનું રીઝન તમે જાણો છો કે આ બધા કયા આવર્તના તત્વ છે ભાઈ? આ કયો આવર્ત છે આનો? 4. યાદ કરો, ભલે એની બહારની છેલ્લો ઇલેક્ટ્રોન 3D માં દાખલ થાય, પણ 3D પહેલા કોણ ભરાય છે? ઓર્બિટલ. એટલે એને મેક્સિમમ કયો ક્રમનો યુઝ કર્યો છે? ચોથી કક્ષા. બહારનો કક્ષા ચોથી છે, એટલે આપણે એને આવર્ત ચોથો કહીએ. તો આ એક જ આવર્તના તત્વો છે કે નહીં? અને એક જ આવર્તના તત્વોમાં ડાબેથી જમણે જઈએ, યાદ કરો, તો પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે એમ કેન્દ્રમાં પ્રોટોન વધે. બહારની કક્ષા, એ બહારની કક્ષા નો કહેવાય, ડી માં ઇલેક્ટ્રોન વધે, કારણ કે આની બહારની કક્ષા ડી છે જ નહીં ભાઈ. અહીંયા તમે જો, પહેલી કક્ષા, આ બીજી, ત્રીજી અને ચોથી. આ ફોરેસ બહારની કક્ષા છે, ડી તો અંદરની કક્ષા છે. અને ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં નથી વધતા, ઇલેક્ટ્રોન ક્યાં વધે છે? અંદરની આંતરિક ડી કક્ષા શબ્દ વપરાય, તો એમાં ઇલેક્ટ્રોન વધે છે. તો આ દરમિયાન કદ ઘટે એનું કારણ આપણી પાસે છે કે ડી માં ઇલેક્ટ્રોન વધે. ડી માં જ્યારે ઇલેક્ટ્રોન વધે, ખાસ યાદ રાખજો, સંક્રાંતિ શ્રેણીમાં આપણે વાત કરેલી કે ડી માં જેમ ઇલેક્ટ્રોન વધે, ડી માં ઇલેક્ટ્રોન વધે તો એની સાથે સાથે કેન્દ્રમાં શું વધે છે ભાઈ? પ્રોટોન વધે છે. અને આ બંનેનો વધારો બરાબર પરસ્પર વિરુદ્ધ અસર ઉત્પન્ન કરે છે. મેં તમને સમજાવ્યું હતું કે ડી માં રહેલા ઇલેક્ટ્રોન, ડી માં જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જશે એમ કેન્દ્ર અને બહારની કક્ષા વચ્ચેનું જે આકર્ષણ છે શું કરશે? ઘટાડશે. કારણ કે વચ્ચેની કક્ષામાં ઇલેક્ટ્રોન આવે એટલે પડદાની જેમ આડી આવી જાય. પડદાને આપણે સ્ક્રીન કહીએ છીએ, એટલે એનું નામ આપ્યું સ્ક્રીનિંગ અસર. બીજું એનું નામ છે શિલ્ડિંગ અસર. તો આ ડી માં ઇલેક્ટ્રોન વધે એ આકર્ષણ ઉપર નેગેટિવ અસર કરે. આકર્ષણ વધારવાની બદલે શું કરે છે? ઘટાડે. એટલે આ ડી ના ઇલેક્ટ્રોન કેન્દ્રનું બહારની કક્ષા એટલે કે ફોરેસને આકર્ષણ ઘટાડે. હવે જો આ આકર્ષણ ઘટાડે તો કદ શું થવું જોઈએ? વધવું જોઈએ. બરાબર. અને કેન્દ્રમાં પ્રોટોન વધે છે. આ પ્રોટોનની સંખ્યા જેટલી વધુ એટલું આકર્ષણ વધારે, કારણ કે આકર્ષણનું કામ તો પ્રોટોન જ કરે છે. એટલે આ છે ને એ આકર્ષણ વધારવાનું કામ કરે છે. એટલે અહીંયા તમે જુઓ, બંને પરસ્પર વિરુદ્ધ અસર ઉત્પન્ન કરે છે. બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થયા હોત ને તો કઈ વિરુદ્ધ અસર કઈ નહીં, તો આકર્ષણ વધવાનું જ હતું. પી માં બધામાં આપણે ઈ જ શીખ્યા કે આગળ જેમ પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્રમાં પ્રોટોન ને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વધે એટલે આકર્ષણ વધે. પણ અહીંયા અંદરની કક્ષામાં વધે છે એટલે અંદરની કક્ષા ડી છે, આંતરિક કક્ષામાં આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોન વધે એટલે આકર્ષણ ઘટાડે, સ્ક્રીનિંગ અસર. અને કેન્દ્રમાં પ્રોટોન વધે એટલે આકર્ષણ વધે. પણ મિત્રો આ બંનેમાંથી આની અસર કેવી છે? વધારે છે. અને આ અસર વધારે હોવાથી આપણે આને વધુ મહત્વ આપીએ છીએ. અને એટલે આપણે કહીએ છીએ કે ડી પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ડાબેથી જમણે જતા, એટલે કે સ્કેન્ડિયમ થી નિકલ સુધી જતા આકર્ષણ, કેન્દ્રને કારણે આકર્ષણ વધે છે. અને એને કારણે આકર્ષણ વધતું હોવાથી કદ ઘટે, એટલે કદમાં ઘટાડો જોવા મળે છે. પણ ઈ કદમાં ઘટાડો છે પી બ્લોક જેટલો મોટો નથી. લિથિયમ માંથી બેરિલિયમ ને બેરિલિયમ માંથી બોરોન માં જવાનું જે ઘટાડો થાય એવો મોટો ઘટાડો અહીંયા નથી માયનો. કારણ કે આનું કામ આકર્ષણ વધારે, કેન્દ્રના પ્રોટોન આકર્ષણ વધે એટલે શું થાય? કદ ઘટે. આનું કામ ઘટાડવાનું છે, પણ આ પાછું આકર્ષણ ઘટાડે છે ને થોડું, એટલે કદ શું કરશે? વધારે. ભલે હું એમ કહું કે આ સપોઝ ધારી લો કે આ કદમાં 10% નો વધારો કરે, પણ આ પાછો કદમાં 2% નો ઘટાડો કરી નાખે, એટલે ફાઇનલી 8% નો જ વધારો રહે. એટલે અહીંયા જે વધારો થવો જોઈએ 10% નો, એ 10% નો નહીં થાય, પણ કેટલો થશે? 8%. કહેવાનો મતલબ કે ઓછો વધારો થાય છે. એટલે એના જે વધારો કે ઘટાડો થાય એ બહુ ઓછો થાય છે આકર્ષણમાં, અને એને કારણે કદમાં ઘટાડો પણ ઓછો થાય. ખાસ યાદ રાખજો કે આગળ જતા
કદ ઘટે છે પણ જેટલું ઝડપથી ઘટવું જોઈએ ઘટતું નથી. ઓકે, હાલો પછી અહીંયાથી આગળ જતા પાછું કદ નિકલથી ઝિંક તરફ કદ જતા કદ ઘટવાની બદલે શું થાય છે? વધે છે. તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. અહીંયા ખાસ શું કામ વધે છે એનું કારણ આપો. ડી માં જેવા 9 8 ઇલેક્ટ્રોન 9 ઇલેક્ટ્રોન 9 તો ન આવે પણ 10 આવે એટલે ડી ના ઇલેક્ટ્રોન ડી માં જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ને એમ ડી ના ઇલેક્ટ્રોન જ પરસ્પર શું કરવા માંડે? અપાકર્ષણ કરવા માંડે. એટલે શું થવા માંડે? અપાકર્ષણ થાય એટલે શું થવાનું છે? સ્ક્રીનિંગ અસર શું થવાની છે? એની વધવાની છે. સમજી ગયા તમે? અપાકર્ષણ થાય એટલે સ્ક્રીનિંગ અસર શું થાય? ડી જેમ જેમ વધુ બધા જેવું છે કે આ સ્ક્રીનિંગ નું કામ કરે, પડદાનું કામ, પણ ડી માં ઓછા ઇલેક્ટ્રોન હોય ત્યાં આછો પડદો કહેવાય. પણ જેમ જેમ ઇલેક્ટ્રોન વધતો જશે એમ એમ એક પડદાની જાડાઈ વધતી જશે એમ ઇલેક્ટ્રોન અવરોધ વધુ ઉત્પન્ન કરશે. એટલે આકર્ષણ જે ઈ ઘટાડે છે એ ઘટાડો કેવો થશે? વધારે થશે. એટલે ફાઇનલી જે આનો વધારો અને આ જે ઘટાડો કરે છે એ ઘટાડો મોટો થતો જશે અને જેમ જેમ ઘટાડો મોટો થતો જાય એમ એમ આ આકર્ષણ કરતા આ આકર્ષણના વધારા કરતા આકર્ષણનો ઘટાડો શું થઈ જાય? મોટો થઈ જાય. એટલે ડી માં ખાસ યાદ રાખજો. હવે તમે આ એક પોઈન્ટ યાદ રાખો એટલે આખું યાદ આવી જાય કે ડી માં 1 થી 7 ઇલેક્ટ્રોન હોય ને ત્યાં સુધી સ્ક્રીનિંગ અસર કરતા કઈ અસર વધુ હોય? કેન્દ્રીય વીજભાર. ત્યાં સુધી કેન્દ્રીય વીજભાર ઉપર તો હોય પણ જેવા ઇલેક્ટ્રોન 8 કે 9 કે 10 આવી જાય ત્યારે કેન્દ્રીય વીજભારની ઉપર કોણ આવી જાય? સ્ક્રીનિંગ અસર. એટલે પછી સ્ક્રીનિંગ અસરને જોવાની. એટલે પછી સ્ક્રીનિંગ અસર જે એના ઉપર આવી થઈ જાય એટલે આકર્ષણ ઘટાડે. આકર્ષણ ઘટે એટલે કદ શું થાય? ખ્યાલ આવ્યો? એટલે આ બે વાત તમારે ખાસ સમજવાની છે કે અહીંયા સુધી ઘટે, અહીંયાથી વધે શું કામ. ઓકે મિત્રો, આ આવડવું છે. તો ફાઇનલી આમાં સૌથી કદ નાનું કોનું હશે તો એ તમને ખબર પડી જ જાય. અહીંયા ઘટે નિકલ સુધી, પાછું વધવા મળે એટલે નિકલ સૌથી કદમાં કેવો છે? બરાબર ને? નિકલ કદમાં કેવો આવશે? ઓકે મિત્રો, તો આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે કદનો સંબંધ કેવો હોઈ શકે. હવે આપણે આગળ વાત કરીએ. જુઓ તમે અહીંયા ત્રિજ્યા જુઓ એટલે કદ સમજાઈ જશે. કોષ્ટકમાં સ્કેન્ડિયમની ત્રિજ્યા કેટલી છે? 73. પછી 67. આગળ જતા ઘટે છે. બરાબર ને? પછી અમુક અપવાદ છે. આ એક વાત તમને કહી દઉં. ક્રોમિયમમાં અપવાદ છે. આ જે નિકલ કરતા આનું કદ ઘટવું જોઈએ નથી ઘટતું એની પાછળનું કારણ મેં તમને આપી દીધું. બરાબર? ઓકે. અને ક્રોમિયમમાં અહીંયાથી આગળ જતા ક્રોમિયમમાં ઘટવું જોઈએ. તમે જુઓ કે ઘટવાની બદલે ક્રોમિયમમાં શું થયું છે? ક્રોમિયમમાં ઘટ્યું ને, પણ પછી ક્રોમિયમમાંથી મેંગેનીઝમાં શું થયું? તો આનું કારણ શું છે? તો એ પણ તમારે ખાસ સમજવું જોઈએ મિત્રો કે ડી કક્ષક અહીંયા અર્ધપૂર્ણ અવસ્થામાં આવે છે અને અર્ધપૂર્ણ અવસ્થાવાળી ડી કક્ષક છે એ સ્થાયી કક્ષક છે અને સ્થાયી કક્ષક હોવાથી ઇલેક્ટ્રોન છે એ પર ઇલેક્ટ્રોનના સ્પિન છે સમાન સ્પિન છે. કારણ કે એક ઇલેક્ટ્રોન હોય ત્યારે બધાના સ્પિન કેવા હોવાના? સરખા જ હોવાના છે. સમઘડીય છે તો બધા કેવા હશે? સમઘડી. અને સમાન સ્પિન વાળા ઇલેક્ટ્રોન હંમેશા પરસ્પર શું કરે? અપાકર્ષણ ઉત્પન્ન કરે. બરાબર? અપાકર્ષણ ઉત્પન્ન કરે એટલે કદ ઘટવાની બદલે સહેજ શું થવા મળશે? અપાકર્ષણ થાય એટલે જે સંકોચન થવું જોઈએ થવા દે નહીં. હા, પણ પાછું તમને એમ થશે કે તો પછી આગળમાં કેમ એવું થયું, પછી કેમ પાછું ઘટવા માંડ્યું? તો એની પાછળનું કારણ છે પછી યુગ્મીકરણ થઈ જાય. બરાબર? અને યુગ્મીકરણ થાય એટલી અસર કરતા રહેતા. એટલે આ બધા પોઈન્ટ આપણે મિત્રો આમાં ખાસ ધ્યાનમાં રાખીએ તો આનો જવાબ આપણે વ્યવસ્થિત આપી શકીએ. પછી જો બીજી શ્રેણી જે મિત્રો આપી છે એ સેજ ઉપર આપી છે, બ્લુ કલર થી આપી છે આપણને. બરાબર? એમાં તમે જુઓ પછી ત્રીજી શ્રેણી આપણને રેડ કલર થી આપી છે. એ બધામાં એક જ સરખું છે. કદનો ક્રમ છે એ પહેલા ધીમે ધીમે ઘટે છે અને પછી પાછો શું થાય છે? વધે છે. પણ એક વાત નોંધવા જેવી કે પ્રથમ શ્રેણી અને દ્વિતીય શ્રેણી જે છે એમાં જે કદનો ગેપ છે ઈ ગેપ પાછો દ્વિતીય અને તૃતીય શ્રેણીમાં નથી. જો ઈ બેની રેખાઓ એકબીજાની ખૂબ જ નજીક છે. એનું કારણ કોઈ આપી શકશો મિત્રો? એનું કારણ શું છે ખબર? ઉભા રહો. ડી કક્ષક એડ થઈ, જેવી ડી કક્ષક એડ થઈ ત્યારે એને હું ઉત્પન્ન કર્યું? સ્ક્રીનિંગ અસર અને કેન્દ્રીય વીજભાર.
અને ઈ કેન્દ્રીય વીજભારને કારણે કદ જે વધવું જોઈએ એ વધવા દેતો નથી. તો મિત્રો આ જે તૃતીય શ્રેણીમાં છે ને એમાં કોણ એડ થાય ખબર તમને? F એડ થાય. અને F માં તો 14 ઇલેક્ટ્રોન હોય એટલે એનો મતલબ એવો થયો કે ઈ 14 ઇલેક્ટ્રોન જે સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે એના કરતા કેન્દ્રમાં 14 પ્રોટોન છે એ આકર્ષણ અસર વધુ કરશે અને વધુ અસર કરતા હોવાથી દ્વિતીય શ્રેણી કરતા તૃતીય શ્રેણીમાં આખો એક કક્ષાનો ક્રમ વધી જાય છે. જુઓ, આખો એક ક્રમ વધી જાય છે છતાં એના કદમાં બહુ વધારો થતો નથી. પેરેલલ બેના કદ સમાન જેવા છે. એની પાછળનું કારણ મિત્રો F કક્ષામાં ને કારણે જે કેન્દ્રીય વીજભાર વધે છે એ કેન્દ્રીય વીજભારનું શું છે? આકર્ષણ જવાબદાર છે. ખ્યાલ આવી ગયો તમને? એટલે કેન્દ્રીય વીજભારનું આકર્ષણ છે. જો નો સમજાય તો હું એકવાર ફરીવાર તમને કહું ભાઈ. પ્રથમ શ્રેણી છે ભાઈ, બરાબર, જેને આપણે પરમાણુ ક્રમાંક 21 થી 30, એની બાહ્ય કક્ષાનો ક્રમ આમ છે 4s2 અને 3d 1 to 10. હું અહીં 2 લખું છું કે 1 to મને ખ્યાલ છે પણ એનું મારે કંઈ ખાસ મહત્વ નથી. એટલે પછી દ્વિતીય શ્રેણી એમાં 5s2 અને 4d 1 to 10. તૃતીય શ્રેણી છે એમાં 6s2 પછી 4f 14 અને પછી 5d નો વારો આવે છે. એટલે એનો મતલબ એવો થયો કે આમાં જ્યારે 14 ઇલેક્ટ્રોન દાખલ થશે ત્યારે કેન્દ્રમાં 14 પ્રોટોન દાખલ થશે અને આ f ને કારણે ઉત્પન્ન થતી સ્ક્રીનિંગ અસર છે એ પ્રોટોનના આકર્ષણ કરતા ઓછી હોય. પ્રોટોનનું આકર્ષણ એની ઉપરવટ છે આપણે વાત કરી. એટલે ઈ આકર્ષણની અસરને કારણે આના કરતા આમાં કક્ષાનો ક્રમ એક વધુ હોવા છતાં એનું કદ જે વધવું જોઈએ વધતું નથી. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે કોઈ બે પરમાણુની કે બે શ્રેણીની સરખામણી કરો ને, એકમાં d ન હોય બીજામાં d આવે ને એટલે કદ વધે ખરું પણ જે વધારો થવો જોઈએ વધવા દે નહીં. એમ એકમાં f હોય ને એકમાં ન હોય તો સમજી લેવાનું કે જે કદ વધવું જોઈએ એ વધે પણ જે વધારો થવો જોઈએ એટલો થવા દેતો નથી. ઓકે, તો આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કદ સંબંધી. અને કદ સંબંધી પોઈન્ટ યાદ રાખશો એટલે તમને ત્રિજ્યાનો ખ્યાલ આવી જશે, કારણ કે ત્રિજ્યા અને કદ મોટે ભાગે એકબીજાને પેરેલલ હોય છે. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીએ આગળ આયનીકરણ એન્થાલ્પી. આ બધું આની સાથે જોડાયેલું છે પણ મેં કીધું એમ આયનીકરણ એન્થાલ્પીમાં મિત્રો આયનીકરણ એન્થાલ્પી છે ને સંક્રાંતિ શ્રેણીની એ ખાલી કદ ઉપર આધાર નથી રાખતી, કારણ કે આગળ આપણે શીખ્યા કે ખાલી કદ ઉપર જ આધાર. કદ વધે એટલે કેન્દ્રથી દૂર જાઓ એમ ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો, કદ ઘટે કેન્દ્રની નજીક આવો એમ ઇલેક્ટ્રોન ગુમાવવો મુશ્કેલ. એટલે ખાલી કદને આધારે છે અને કદ કોના ઉપર હોય? આકર્ષણ આધારે. પણ અહીંયા મિત્રો એક ખાસ ધ્યાનમાં રાખજો કે આયનીકરણ એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઉર્જા, એ ઘણા બધા પોઈન્ટ ઉપર આધારે, ખાસ કરીને 3 પ્રકારની ઉર્જા સાથે સંબંધ ધરાવે છે. એક તો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ઉર્જાની જરૂર પડે એ તો ખરો જ, કેન્દ્રનું આકર્ષણ પણ કરવું, એક વિયોજન એન્થાલ્પી પણ અહીંયા ભાગ ભજવે છે. એટલે એ આપણે થોડી વાત કરવાની છે જે નવું છે તમારા માટે. ઓકે, બાકીનું જે કોષ્ટક આધારિત છે હું તમને પહેલા સમજાવી દઉં. બરાબર, કેન્દ્રીય વીજભાર છે એ વધે પરંતુ આંતરિય પેટાકોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. એટલે એ વાત જે આપણે હમણાં કરી છે કે ભાઈ સ્કેન્ડિયમ થી તમે ઝિંક તરફ જાઓ, સ્કેન્ડિયમ થી ઝિંક તરફ જાઓ તો શું થાય? તો કે પરમાણુ ક્રમાંક વધે. બરાબર ને? હું અહીં લખું છું કે પરમાણુ ક્રમાંક વધે તો એની સાથે સાથે શું થાય? તો કે કેન્દ્રીય વીજભાર. કેન્દ્રીય વીજભાર એટલે પ્રોટોન. પ્રોટોન, બરાબર. કેન્દ્રીય વીજભાર મતલબ પ્રોટોન વધે. બરાબર ને? પણ હું એમ ન કહી શકું અહીંયા કે બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વધે. બરાબર ને? પણ અહીં લખું કે આંતરિક કક્ષા, કઈ આંતરિક કક્ષા ડી માં ઇલેક્ટ્રોન વધે. અને ડી માં ઇલેક્ટ્રોન વધે એટલે સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે. બરાબર ને? એટલે આકર્ષણ શું કરે? ઘટાડે. બરાબર ને? એટલે આ એક વાત આપણે ખાસ ધ્યાન રાખો. પણ હા, એક ફરીવાર યાદ દેવડાવું, મેં કીધેલું છે પહેલા લેક્ચરમાં કે ઇલેક્ટ્રોન પહેલા s માં જાય પછી ડી માં જાય. આપણો નિયમ છે બાકીના બધા તત્વોમાં જે છેલ્લે ઇલેક્ટ્રોન દાખલ થયો એ પહેલા દૂર થાય. બરાબર ને? જે છેલ્લે મમરાનો લાડવો ગોઠવાયો એ પહેલા જાય. હવે આવ્યો ને સમય, આજે જ ઘરે બનાવતા હતા. આવ્યો નહીં, માથું દુખતું હતું.
ત્યારે થોડીક રાહતથી ટેબ્લેટ હવે જુઓ તો કહેવાનો મતલબ એવી જ રીતે મિત્રો ઇલેક્ટ્રોન છેલ્લે દાખલ થઈ પહેલા છે, કારણ કે ઇલેક્ટ્રોન દાખલ આપણે ઉર્જાના ચડતા ક્રમમાં કરીએ અને ઇલેક્ટ્રોન ગુમાવીએ ત્યારે ઉર્જાના ઉતરતા ક્રમમાં, એટલે ઊંચી ઉર્જાવાળો ઇલેક્ટ્રોન પહેલા દૂર થાય. તો આપણને એક પ્રશ્ન એવો છે કે ડી માંથી ઇલેક્ટ્રોન છેલ્લે ગયો પણ દૂર ક્યાંથી તે પહેલા થશે s માં. મેં તમને એની ઉર્જાનો ક્રમ સમજાવેલો છે. ઓકે ને? એટલે પહેલા s માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો સીધી વાત છે કે કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર બંને એના ઉપર અસર કરશે. બરાબર ને? એટલે ઇલેક્ટ્રોન આગળ જતા કેન્દ્રીય વીજભાર વધે, બરાબર, પરમાણુ ક્રમાંક વધે, આ તરફ જતા તો કેન્દ્રીય વીજભાર વધે અને સાથે સાથે આંતરિક કક્ષકમાં ઇલેક્ટ્રોન વધે છે. અને ઇલેક્ટ્રોન વધે છે અંદરની કક્ષામાં વધે છે એટલે બહારનો ઇલેક્ટ્રોન ગુમાવવો કેવો પડે છે? પ્રમાણમાં સહેલો પડે છે. પણ કેન્દ્રીય વીજભારને કારણે પ્રમાણમાં કેવો પડે છે? અઘરો પડે. એટલે બે વાત ધ્યાનમાં રાખજો કે સ્ક્રીનિંગ અસર ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મદદ કરે, કેમ તો કે ઘટાડે છે, જ્યારે પહેલી અસર છે ઇલેક્ટ્રોન દૂર કરવામાં અવરોધ કરે. કારણ કે કેન્દ્રનો ભાર જેમ વધશે ઇલેક્ટ્રોન ગુમાવવો કેવો થશે? અઘરો પડશે. એટલે ફાઇનલી આપણે કોને યાદ રાખવાનું છે? કેન્દ્રીય વીજભાર. કારણ કે વધુ અસર એની છે. તો ખાસ યાદ રાખજો કે સ્કેન્ડિયમ થી તમે ઝિંક તરફ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય હંમેશા શું થાય છે મિત્રો? વધે છે. શું કામ વધે છે? કયું કારણ આપશો તમે? કેન્દ્રીય વીજભાર વધે છે. ડી માં ઇલેક્ટ્રોન વધે પણ એ સ્ક્રીનિંગ અસર કરતા કેન્દ્રીય વીજભારનું આકર્ષણ વધારે હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો તમે અહીંયા કોષ્ટકમાં જોશો તો ખ્યાલ આવશે તમને આયનીકરણ એન્થાલ્પી. જો સ્કેન્ડિયમની પ્રથમ આમાં ખાસ યાદ રાખો, પ્રથમ, દ્વિતીય, તૃતીય બધા. હું એમ કહું કે સ્કેન્ડિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, હું પ્રથમની વાત કરું છું. પ્રથમ એટલે શું? કે પહેલો ઇલેક્ટ્રોન, પછી બધો બીજો ઇલેક્ટ્રોન ગુમાવવો. પ્રથમ એટલે બધો મારો દીકરો છે. પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવો, પછી જેને સહેલો પડે ને બીજો ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો જ પડે એવું નથી. એ હું તમને આગળ ઉદાહરણ આપીને સમજાવું એટલે તમને ખ્યાલ આવે. તો પ્રથમ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે તમે જેમ આગળ જશો એમ મુશ્કેલ થતું જાય છે. જુઓ, એમ મુશ્કેલ થાય. હા, તમે જુઓ સ્કેન્ડિયમ કરતા ટિટેનિયમ ને મુશ્કેલ, ટિટેનિયમ કરતા વેનેડિયમ ને થોડું સરળ છે. આયનીકરણ એન્થાલ્પી ઘટી જુઓ, પછી શું થાય છે? ક્રમમાં વધે. પછી પાછું એવું આવશે ફેરસ અને કોબાલ્ટમાં. તો આ જે તમે ક્રમ છે એ ખાસ યાદ રાખો. ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન રચનાને આધારે સમજવું બહુ સહેલું પડે છે. એના આધારે સમજ. અને ખાસ એક વાત તમને કરી દઉં કે ડી અને એસ કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત બહુ ઓછો છે. એ મેં તમને ગઈકાલે કોપરમાં અને ક્રોમિયમમાં ઇલેક્ટ્રોન એસ માંથી ડી માં જતો હતો ત્યારે કીધું હતું કે સરળતાથી ક્યારે ઇલેક્ટ્રોન એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જાય? જ્યારે ગેપ ઓછો હોય ત્યારે. એટલે આ તો એક કન્ફર્મ છે કે લગભગ સમાન શક્તિ વાળી છે, થોડો તફાવત છે. બરાબર? બેમાં. એટલે ખાસ યાદ રાખીએ. પછી પહેલા ઇલેક્ટ્રોન ની જેમ બીજો ઇલેક્ટ્રોન ગુમાવવો પણ જેમ આગળ જઈએ એમ વધુ મુશ્કેલ થાય. પણ ઘણી બધી વાર કેટલાક પોઈન્ટ આપણે સમજવા જોઈએ. એક કામ કરીએ, આપણે એવા બે ઉદાહરણ લઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે. અહીંયા ધ્યાન આપજો, હું તમારી સામે બે ઉદાહરણ મૂકું એટલે એ તમને આખી વાત ક્લિયર થાય. દાખલા તરીકે મારી પાસે એક ક્રોમિયમ છે, પરમાણુ ક્રમાંક 24 છે. એટલે આપણે એ વાત સમજી શકીએ. ઇલેક્ટ્રોન 4s1 3d5. ઓકે મિત્રો? હવે બીજો એના પછીનું તત્વ જો મેંગેનીઝ, આર્ગોન 18 4s2 3d5. ઓકે, હવે જ્યારે આ પહેલો ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે s માંથી ગુમાવશે. આ પણ પહેલો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે s માંથી ગુમાવશે. ઓકે, હાલો પહેલો ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછીની સ્થિતિ કહું તમને. તો પહેલો ઇલેક્ટ્રોન એટલે +1 થાય, આર્ગોન 18. હવે અહીંયા 3d5 જ વધ્યા. s માંથી એક ઇલેક્ટ્રોન તો વિયો ગયો એટલે મારે લખવાની જરૂર નથી. મેંગેનીઝ માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવું તો આર્ગોન 18 3d5 અને 4s અને આમ છે. તો આ બેમાં કોને સહેલો પડશે, કોને મુશ્કેલ પડશે? તો આપણે જે નિયમ સમજાવીએ, ક્રોમિયમ પછી મેંગેનીઝ આવે એટલે ક્રોમિયમ કરતા મેંગેનીઝ ને મુશ્કેલ જ પડવાનો છે. એટલે પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવો કોને સહેલો પડે? ક્રોમિયમ ને. એ તો ડેફિનેટલી છે, કારણ કે આગળ જઈએ મુશ્કેલ થતો હોય. બરાબર ને? ક્રોમિયમ પહેલા આવે. તો આ તો તમે સમજ્યા. જોઈ લો, ક્રોમિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેટલી છે ભાઈ? 600. અને બીજો પહેલાની કેટલી છે?
તો એ તો આપણે સમજ્યા કે પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવો ક્રોમિયમ કરતા મેંગેનીઝને મુશ્કેલ છે, એટલે આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય બરાબર ને વધે. તમે જોઈ શકો છો બરાબર ને, પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવો એટલે મારે અહીં લખવું જોઈએ ડેલ્ટા IH1 અને આનું ડેલ્ટા IH1 વધુ. ઓકે, હવે હું તમને વાત કરું બીજો ઇલેક્ટ્રોન. તો આને બીજો ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તો ક્યાંથી ગુમાવવો પડે? અને d કેવી છે? અર્ધપૂર્ણ. d ના 5 ઇલેક્ટ્રોન હોય તો d માં 5 પેટા પ્રકાર છે અને એ પાંચેય પેટા પ્રકાર એક એક ઇલેક્ટ્રોન ધરાવે છે. અને આપણે કીધું સમાન શક્તિવાળી કક્ષામાં જ્યારે એક એક ઇલેક્ટ્રોન હોય તો એ સ્થાયી અવસ્થા છે. તો અહીં સ્થાયી અવસ્થા છે મિત્રો, અને સ્થાયી અવસ્થા એ વિખવા માંગશે નહીં. એટલે અહીંયા બાકીના બધા પોઈન્ટ પછી જતા રહ્યા. સ્થાયીતા એ સૌથી અગત્યની વાત છે. તો બાકીનું આકર્ષણ એ બધું અહીંયા દૂર થઈ ગયું. અહીંયા ફક્ત ધ્યાન કોના ઉપર આપવાનું છે? સ્થાયીતા ઉપર. એટલે આ સ્થાયી છે અને જો આને એક ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તો એ સ્થાયી ઇલેક્ટ્રોન રચનામાંથી ગુમાવે છે, મતલબ પોતાની સ્થાયી અવસ્થાને તોડવી પડે છે. જ્યારે એની સામે આને તો બીજો ઇલેક્ટ્રોન હજી s માંથી જ ગુમાવવાનો છે. s ફોરેસ્ટ છે, દૂર છે, અને s માંથી ઇલેક્ટ્રોન ગુમાવે એમાં અહીંયા કઈ એની સ્થાયીતા વિખાતી નથી. એટલે આને ઇલેક્ટ્રોન બીજો ગુમાવવો પ્રમાણમાં એકદમ કેવો પડે છે? સહેલો પડે છે. અને એટલે જ આપણે અહીંયા 3d5 આમનામ જ રહે છે. એટલે તમે સમજી શકો છો કે બીજો ઇલેક્ટ્રોન ગુમાવવો કોને સહેલો છે? મેંગેનીઝ ને સહેલો છે. એટલે અહીંયા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની મિત્રો જ્યારે તમે વાત કરો ડેલ્ટા IH2 ક્રોમિયમ અને ડેલ્ટા IH2 મેંગેનીઝ, તો આ મેંગેનીઝ ને સહેલું પડે એટલે આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી મેંગેનીઝ ની ઓછી હશે. જુઓ તમે છે ને ઓછી. તો આ વાત આપણને ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? હવે પણ ત્રીજો ઇલેક્ટ્રોન ગુમાવવો કોને સહેલો પડશે? વિચારી લો. હવે પાછો ક્રોમિયમ ને ક્રોમિયમ કે હવે આપણું જે વિખાવાનું ઈ તો વિખાવાનું હતું ઈ તો વિખાઈ ગયું. હે, હવે કઈ ફેર ન પડે. પણ આને તો વિખાઈ જાય એ પ્રશ્ન થાય કે નહીં? તો ત્રીજો ગુમાવવો પાછો કોને સહેલો પડશે? ખ્યાલ આવ્યો? એટલે આ ઇલેક્ટ્રોન રચનાને આધારે જ્યારે તમે સ્થાયીતા સમજો, અને એટલે જ તમે જોજો મિત્રો કે તમને ક્રોમિયમ છે ને મોટે ભાગે +3 અવસ્થામાં જોવા મળશે. ક્રોમિયમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 છે, +2 ક્યાંય નહીં. બરાબર? +3 હોય કે +4 હોય. જ્યારે મેંગેનીઝની સ્થાયી અવસ્થા તમે કે +1 નહીં જુઓ, +2 જ હશે. મોટે ભાગે +2 +4 +7 શું. તો આ બધા કારણો છે ને એ હકીકતમાં આમાં આવેલા છે. આ કઈ નવું નથી. ખ્યાલ આવી ગયો તમને? તો આયનીકરણ એન્થાલ્પી મિત્રો શું છે એ આપણે વાત કરી, અને એમાં આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. આના ઉપરથી તમે સ્થાયી અવસ્થાનું સ્વરૂપ હવે નક્કી કરી શકશો કે ભાઈ સ્થાયી અવસ્થાનું સ્વરૂપ કેવું હોઈ શકે. ઓકે, એટલે હવે ખાસ યાદ રાખજો કે D માં કેટલા ઇલેક્ટ્રોન હોય ત્યારે સૌથી સ્થાયી હોય છે? D5 અને D10. એવું જ ઉદાહરણ હવે તમે ઝિંક અને કોપરમાં આપી શકો છો. આ જ વાત તમે ઝિંક અને કોપરમાં કહી શકો. 29 ને 30 નંબરમાં તમે કહી શકો કે પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવો કોને સહેલો છે? તો કે કોપરને. પણ બીજો ઇલેક્ટ્રોન ગુમાવવો કોને સહેલો છે? અને એટલે જ મિત્રો તમને બધાને ખબર છે કે કોપર +2 કરતા ઝિંક +2 વધુ સ્થાયી છે, કારણ કે એની આ વધુ સ્થાયી અવસ્થા છે. એને બે ઇલેક્ટ્રોન ગુમાવવા સહેલા છે. ઓલાને પહેલો ગુમાવવો સહેલો છે પણ બીજો ગુમાવવો મુશ્કેલ છે. અને એટલે જ તમે જોજો કોપર +2 અવસ્થામાં હોય છે, કારણ કે એને પહેલો ગુમાવવો સહેલો છે. એટલે +2 ક્યુપ્રસ કહીએ છીએ એને. આ બે હોય પણ ઝિંક +2 નહીં હોય. સોરી, ઝિંક +1 નહીં હોય, એ +2 થઈ જાય. કારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવવો એને અઘરો છે. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટે તમે ઉર્જા આપો ને ત્યાં એકમાં તો બે નીકળી જાય, એકમાં બે નું કામ થઈ જાય, એટલે સીધો એ +2 જ બને. ખ્યાલ આવ્યો? એટલે આ બધા પોઈન્ટ જે છે ઓક્સિડેશન અવસ્થાના મિત્રો એ ખાસ આ બધા પોઈન્ટ ઉપર આધારિત છે. એટલે આને થોડું વ્યવસ્થિત વાંચવું. થોડા શબ્દો આની અંદર બહુ અઘરા મૂકેલા છે. મેં જોયું છે, મને ખ્યાલ છે કે એ ટેક્સ્ટ બુકના જે શબ્દો છે, પણ તમે તમારી રીતે ફકરો વાંચો ત્યારે આપણે જે સમજાવવું એને થોડું રિયલાઇઝ કરજો એટલે ખ્યાલ આવશે. કારણ કે આની અંદર છે ને એને ભાષાંતર કરેલું છે ને એટલે ઘણું હાર્ડ છે. બાકી આ હકીકતમાં બહુ સહેલું છે, સમજવું કે અઘરું નથી. ઓકે, હવે ઓક્સિડેશન અવસ્થાની આપણે એક થોડી વાત કરી લઈએ મિત્રો. બરાબર? તમને ખ્યાલ આવી જશે ઓક્સિડેશન અવસ્થા કોની કઈ સ્થિર છે.
કોની કઈ ઓક્સિડેશન અવસ્થા વધુ થાય છે એ સમજવું હવે આપણને અઘરું નહીં પડે ઇલેક્ટ્રોન રચનાને આધારે. સ્કેન્ડિયમમાં જો એક જ ઓક્સિડેશન અવસ્થા છે, સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3. ઓકે. પછી ટિટેનિયમમાં +2 પણ હોય અને +3 પણ, બરાબર? +4. જો સ્કેન્ડિયમ છે એમાં +3 જ હોય, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે એમાં d માં એક જ ઇલેક્ટ્રોન છે, s માં 2 છે, તો એ d અને s ના ઇલેક્ટ્રોન વચ્ચે ઊર્જાનો ગેપ હોતો નથી. મેં તમને એવું કીધેલું ખબર કે 4s 3d અને 4s બે ખાલી હોય ત્યારે આની ઊર્જા વધુ હોય. આમ હોય કે આમ હોય? બે ખાલી હોય. પહેલા કોણ ભરાય? 4s ની ઓછી હોય ને ભાઈ. પછી આપણે એ વાત કરી કે આ ખાલી હોય, આ ભરાયેલી હોય ત્યારે પણ આમ જ હોય. સોરી, અહીંયા બે ઇલેક્ટ્રોન હોય ત્યારે પણ આમ જ હોય. પણ જેવો આમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે આપણે એનો ક્રમ બદલાવતા હતા. અને તમને બધાને ખબર છે કે આ ક્રમ ઉલટાઈ ગયો. શું કામ? તો કે d માં ઇલેક્ટ્રોન આવ્યો હોય. હવે તમે ખાલી વિચારો કે d માં ઇલેક્ટ્રોન દાખલ થાય અને d ના ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટી જાય s કરતા, તો એનો મતલબ કે આનું કારણ, ઘટવાનું કારણ શું છે? તો કે d ના ઇલેક્ટ્રોન. મિત્રો, જો ઇલેક્ટ્રોનને કારણે ઊર્જામાં ઘટાડો થઈ જતો હોય d માં, તો એનો સીધો મતલબ એવો છે કે d માં જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જશે ને એમ એમ એની ઊર્જા ઘટતી જશે અને સ્ક્રીનિંગ અસરને કારણે આની ઊર્જા વધતી જશે. એટલે બે વચ્ચેનો ગેપ શું થતો જશે? વધે. આમાં બહુ ગેપ હોતો નથી. સ્કેન્ડિયમમાં s માં 2, d માં એક જ ઇલેક્ટ્રોન છે. એટલે બે ઇલેક્ટ્રોનના s ના અને d ના ઇલેક્ટ્રોનનો ગેપ સરખો છે, ઊર્જા સરખી જ છે. એટલે તમે સરખી ઊર્જા આપશો ને તો પણ 3 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. પણ સાથે ઝિંકમાં આ જ પ્રશ્ન છે. આપણને અંદર ઝિંક કેમ +2 અવસ્થા જ છે, એ d માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવતો જ કેમ નથી? એની પાછળનું કારણ એ છે મિત્રો કે એમાં ઊર્જાનો ગેપ ઘણો મોટો છે. s ના ઇલેક્ટ્રોન ગુમાવવા એને સહેલા, પણ d ના ઇલેક્ટ્રોન ગુમાવવા એને કેવા પડે છે? ખ્યાલ આવી ગયો? એટલે d ના ઇલેક્ટ્રોન થી ગેપ વધે છે, કારણ કે ઊર્જા કોને કારણે ફેરફાર થાય છે? d ના ઇલેક્ટ્રોન. એટલે આપણે સમજી શકીએ છીએ. ઓકે, હવે તમે જુઓ ટિટેનિયમમાં +2 +3 અને +4 હોઈ શકે. એમાં મોટે ભાગે તમને જોવા મળશે કઈ ખબર? +2 અને +4. એમાં સૌથી વધુ +4 હોય, કારણ કે s ના 2 અને d ના 2 4 ઇલેક્ટ્રોન સાથે જવાનો વધુ પ્રયત્ન કરે. બેની ઊર્જામાં બહુ મોટો તફાવત નથી. એટલે પછી જુઓ વેનેડિયમ, તો એમાં +2 +3 +4 +5, એમાં પણ +5 અવસ્થા વધુ થાય છે. હું કામ? s ના અને d ની ઊર્જામાં બહુ મોટો ગેપ નથી. એટલે જો સાથે જ દૂર થાય છે. પણ આગળ જશો ને એમ s અને d માં ઊર્જાનો ગેપ પડતો જશે. એટલે s ના ઇલેક્ટ્રોન દૂર થાય એ વધુ સ્થાયી અવસ્થા છે, d વાળા નહીં થતા હોય. આગળ તમે જાઓ ને એમ તમને ખ્યાલ આવે. ક્રોમિયમમાં જો +2 +3 +4 +5 અને +6, એમાં 3 અને 6 વધુ સ્થાયી છે. મેંગેનીઝમાં +2 થી લઈને +7 સુધી છે, પણ એમાં 7 અને 2 તમને સૌથી વધુ જોવા મળે. પછી ફેરસ +2 +3 +4, +2 અને +3 આપણને વધુ જોવા મળે. +2 એટલે s ના ઇલેક્ટ્રોન ગયા અને +3 એટલે s ના ને d, એટલે d ને સ્થાયી અવસ્થા મળી જાય ને 5 ઇલેક્ટ્રોન. પછી કોબાલ્ટમાં +2 અને +3 વધુ સ્થાયી છે મિત્રો. પછી નિકલમાં +2 વધુ સ્થાયી છે. કોપરમાં +1 અને +2. તમે એક વાત ખાસ જુઓ કે જેમ જેમ તમે મેંગેનીઝ સુધી ગયા એમ અબંધકારક ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધી. ફેરસ ક્રોમિયમ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન 6 હતા, મેંગેનીઝ પાસે 5 છે, બરાબર ને? એટલે ત્યાં સુધી જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી ગઈ ને એમ એમ ઓક્સિડેશન આંખે વધતો ગયો. પણ પાછા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થવા માંડ્યું એમ ઓક્સિડેશન આંખ શું થવા માંડ્યો? ઘટવા. બરાબર ને? અને છેલ્લે ઝિંકમાં એક જ ઓક્સિડેશન આંક વધ્યો. શું વધ્યું? +2. એટલે એક ઓક્સિડેશન આંકની મિત્રો ખાસ આપણે વાત કરીએ. વેનેડિયમ પણ આ ઓક્સિડેશન આંક ખાસ કરીને ઓક્સિડેશન અવસ્થામાં જુદા જુદા તત્વો અલગ અલગ સ્વરૂપમાં હોય છે. વેનેડિયમ છે એ વેનેડિયમ ઓક્સાઇડ તરીકે હોય, વેનેડિયમ ટ્રાયોક્સાઇડ તરીકે હોય, વેનેડિયમ પેન્ટોક્સાઇડ તરીકે પણ હોય છે. બરાબર? એમાં સૌથી વધુ તમને જોવા મળશે વેનેડિયમ ટ્રાયોક્સાઇડ અને વેનેડિયમ. આમાં વેનેડિયમના ઓક્સિડેશન આંક +3 અને +5. ઓકે મિત્રો, તો આ વાત આપણને ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ તો આપણે એક ઉદ્દીપક તરીકે યુઝ કરીએ છીએ સંપર્ક ઉદ્દીપક. ખ્યાલ છે તમને?
તો ઓક્સિડેશન આંક શું છે તમને મેં સમજાવ્યું મિત્રો અહીંયા ઓક્સિડેશન આંક ઘણા બધા વધુ છે એટલે શું થાય ખબર તમને ધારી લો કે હું અહીંયા લખું વેનેડિયમ પેન્ટોક્સાઇડ મારે લખવું હોય તો મારે ફરજિયાત આમ લખવું પડે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ટૂંકમાં મારે જેટલા ઓક્સિજન જોડાયા હોય એ સંખ્યાનો અહીં નિર્દેશ કરવો પડશે પણ આવું કોઈ દિવસ આપણે S બ્લોકમાં નહોતા કરતા S બ્લોકમાં સોડિયમ સાથે એક જ ઓક્સિજન જોડાયેલો હોય બે સોડિયમ સાથે આપણે એને સોડિયમ ઓક્સાઇડ જ કહેતા હતા આપણે કેલ્શિયમ ઓક્સાઇડ જ કહેતા હતા આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જ કહેતા હતા એલ્યુમિનિયમ ટ્રાયોક્સાઇડ બોલતા જ નહોતા તો આની પાછળનું કારણ શું અને અહીંયા કેમ આપણે બોલવું પડે કેમ તો કે આ બધા જે S અને P વિભાગના તત્વો છે ને મિત્રો એમાં ઓક્સિડેશન આંક કન્ફર્મ જ છે કે ભાઈ એલ્યુમિનિયમ નો ઓક્સિડેશન આંક +3 જ હોય એટલે આ +3 હોય તો એવા ઓક્સિજન એની સાથે ઓક્સિજન 3 જ જોડાય એની સિવાય કોઈ સંખ્યા શક્ય નથી કેલ્શિયમ નો ઓક્સિડેશન આંક +2 છે એટલે -2 ઓક્સિડેશન આંક વાળો એક ઓક્સિજન જ જોડવો પડે પછી એમાં ઓક્સિજનની સંખ્યા બદલાવાની કોઈ શક્યતા જ નથી એટલે આપણે એમાં ઓક્સિજનની સંખ્યા ન બોલીએ તો પણ હાલે કારણ કે એ નક્કી જ છે એનું સૂત્ર પણ મિત્રો આ સંક્રાંતિ તત્વો છે એમાં ઓક્સિડેશન આંકમાં બહુ મોટું વેરિએશન છે વેનેડિયમ છે તો +2 હોય +3 હોય +4 હોય +5 હોય તો આપણને કેમ ખબર પડે કે એનો ઓક્સાઇડ છે એ વેનેડિયમ +2 વાળો છે +3 વાળો છે કે +5 વાળો એટલે આપણે ફરજિયાત ઓક્સિજનની સંખ્યા બોલવી પડે એટલે અહીં લખવું પડે મારે વેનેડિયમ પેન્ટોક્સાઇડ એટલે મને ખબર પડી જાય કે વેનેડિયમ સાથે 5 ઓક્સિજન છે પછી હું વિચારું કે તો વેનેડિયમ કેટલા હશે તો એ મને ખબર પડી જાય એમાં સંખ્યા નથી દેખાડવાની આ -10 છે તો આ +10 હશે હવે વેનેડિયમ નો મેક્સિમમ ઓક્સિડેશન આ 10 5 હોય એનો મતલબ કેટલા હશે એ આપણને ખબર પડી જાય ખ્યાલ આવ્યો પણ ઓક્સિજન દર્શાવવા પડે બીજું એક નામ જો તમારે આ પેન્ટોક્સાઇડ સંખ્યા ન દેખાડવી હોય તો એક રીત એ છે વેનેડિયમ અહીંયા તમારે એનો રોમન આંકડામાં એનો ઓક્સિડેશન આંક દેખાડવાનો વેનેડિયમ 5 પછી તમે ખાલી ઓક્સાઇડ લખશો તો હાલશે કારણ કે એનો સીધો મતલબ એવો થાય કે વેનેડિયમ નો ઓક્સિડેશન આંક 5 છે તો ઓક્સિજન કેટલા જોડવાના તો એ આપણને આવડી જ જવાનું છે કે 5 જોડવાના એટલે આ લોકો આપણી સરળતા જેમ આપણને જેમ સરળ પડે નામકરણ એવું છે ખ્યાલ આવી ગયો તો બંનેને આધારે નામકરણ આપણે આપી શકીએ એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે ઓકે મિત્રો તો આપણે અહીંયા સુધી ઓક્સિડેશન આંક સુધી આજે રાખીએ બાકીનું આપણે આવતીકાલથી એનો અભ્યાસ કરીશું ઓકે